નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. આ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આપણો જે રનિંગ ક્વેશ્ચન છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અર્થશાસ્ત્ર વિષયનું અહીં આપણે ત્રણ દ્રષ્ટિકોણથી મહત્વ સ્પષ્ટ કરવાનું છે. એક, વ્યવહારિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું મહત્વ. બીજું, આર્થિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું મહત્વ. અને ત્રીજું, વ્યવસાયિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું મહત્વ. જેમાં લાસ્ટમાં આપણે વ્યવહારિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું શું મહત્વ છે એના વિશેની ડિટેલમાં વાત કરી ગયા કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવી હોય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી બને છે, અને એ જ રીતે ઐતિહાસિક ઘટનાઓને સમજવી હોય તો એના માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ ઉપયોગી છે. તો અહીં અર્થશાસ્ત્ર વિષયના મહત્વમાં આજે આપણે આર્થિક દ્રષ્ટિએ અર્થશાસ્ત્રનું શું મહત્વ છે એના વિશેની ડિટેલમાં વાત કરશું. અહીં આર્થિક મહત્વમાં બે બાબતો આપણે સમજવાની છે. એક તો રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે, અને બીજું સરકારની નીતિઓને સમજવા માટે. આ બે મુદ્દાઓને આધારે આપણે અર્થશાસ્ત્ર વિષયનું આર્થિક મહત્વ શું છે એના વિશેની ચર્ચા કરશું. જો સૌથી પહેલો મુદ્દો આપણે સમજીએ, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે શું કહે છે જોઈએ. અર્થશાસ્ત્ર રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે ખૂબ ઉપયોગી છે. જો દરેક સામાન્ય વ્યક્તિ રોજબરોજ અનેક પ્રકારના આર્થિક નિર્ણય લેતો હોય છે. યાદ રાખજો, દરેક સામાન્ય વ્યક્તિ અર્થતંત્ર સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં જોડાયેલ હોય જ, અને એ બાબતમાં જે કાંઈ આર્થિક નિર્ણયો લેવાના છે એમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ ખૂબ જરૂરી છે. દરેક સામાન્ય વ્યક્તિ અર્થતંત્ર સાથે સંકળાયેલ પ્રવૃત્તિમાં જોડાયેલ હોય જ છે. દરેક સામાન્ય વ્યક્તિ છે એ જુદી જુદી પોતાની પસંદગી મુજબની આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. આર્થિક પ્રવૃત્તિને આધારે નાણાં પ્રાપ્ત કરતો હોય છે. જેમ કે અમુક વ્યક્તિઓ ખેતી સાથે જોડાયેલ હોય, તો અમુક વ્યક્તિઓ ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા હોય, તો અમુક વ્યક્તિઓ છે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલ હોય અને એમાંથી રોજગારી મેળવતા હોય, એમાંથી નાણાં પ્રાપ્ત કરતા હોય. અને જે કંઈ નાણાં પ્રાપ્ત કર્યા છે એ નાણાંમાંથી જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરતા હોય અને પોતાની જરૂરિયાતોને સંતોષતા હોય, ખર્ચ કરતા હોય, અને બાકીની રકમની બચત કરતા હોય, અને બચત કરેલી જે રકમ છે એનું જુદી જુદી જગ્યાએ મૂડી રોકાણ કરતા હોય. આ પ્રકારની વર્તણૂક દરેક વ્યક્તિની, દરેક સામાન્ય વ્યક્તિની જોવા મળે. એટલે જ કીધું છે કે અર્થશાસ્ત્ર રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે ખૂબ ઉપયોગી છે. અહીં વ્યક્તિએ જે કઈ બચતો કરવાની છે, વ્યક્તિએ જે કઈ મૂડી રોકાણો કરવાના છે, વ્યક્તિએ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે કઈ નાણું ખર્ચવાનું છે, આ બધા જ નિર્ણયો, જે કઈ વ્યક્તિગત નિર્ણયો લેવામાં છે એમાં વ્યક્તિને અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થશે. કારણ કે અર્થશાસ્ત્ર આ બધું જ વ્યક્તિને શીખવે છે કે કઈ રીતે નાણું પ્રાપ્ત કરવું, નાણાંને કઈ રીતે ખર્ચવું, કઈ રીતે બચતો કરવી, કઈ રીતે મૂડી રોકાણો કરવા, નાણું કઈ રીતે ખર્ચવું જોઈએ કે જેથી વધારે મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. તો આ બધી જ બાબતનું જે નોલેજ છે એ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. અને એટલે જ વ્યક્તિ અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ બધા જ વ્યક્તિગત નિર્ણયો પોતાની જાતે લેવા માટે સમર્થ બને છે. આગળ જોઈએ તો અભિનેતા, ડોક્ટર, વકીલ, શિક્ષક, ગાયક કે આવા કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલી જે વ્યક્તિ છે એ બચત કરતા હોય છે, મૂડી રોકાણો કરતા હોય છે. યાદ રાખજો, આવી દરેક વ્યક્તિને અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ ઉપયોગી બનશે. કઈ રીતે બચત વધારવી, કઈ રીતે જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા, મૂડી રોકાણ કેવી જગ્યાએ કરવું જોઈએ કે જેથી નાણાંની સલામતીની સાથે સાથે મહત્તમ વળતર પ્રાપ્ત થાય. આ બધી જ બાબત આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. એટલું જ નહીં, જે વ્યક્તિઓ આર્થિક પ્રવૃત્તિ સાથે સીધી રીતે જોડાયેલા નથી એ પણ બચત તો કરે જ છે, એ પણ મૂડી રોકાણ તો કરે જ છે, એ પણ વપરાશ તો કરે જ છે. જેમ કે ઘરમાં જે મેમ્બર્સ છે, હાઉસવાઈફ, સીધી રીતે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ નથી પણ છતાં બચત તો કરે જ છે, એ પણ મૂડી રોકાણ તો કરે જ છે,
એના નામનું પણ બેંકમાં એકાઉન્ટ તો હોય જ, એના નામની પણ બેંકમાં LIC પોલિસી તો હોય જ. એટલે આડકતરી રીતે દરેક વ્યક્તિ અર્થતંત્ર સાથે સંકળાયેલી જે આર્થિક પ્રવૃત્તિઓ છે એમાં કોઈને કોઈ રીતે જોડાયેલી હોય, જેમ કે સીધી રીતે અથવા તો આડકતરી રીતે. તો કહેવાનું એ છે કે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન હોય એવી વ્યક્તિઓ પણ બચત અને મૂડીરોકાણ તો કરતી જ હોય છે. ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે તો જોડાયેલી હોય જ છે. અને આથી જ આપણે કહી શકીએ કે ઘરની ગૃહિણીથી માંડીને સરકાર સુધીના તમામ વ્યક્તિઓને જે કાંઈ આર્થિક નિર્ણયો લેવાના છે એમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો સાબિત થયેલો છે. એટલે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખૂબ ઉપયોગી બને છે. આ બધું જ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. એ જ રીતે બીજો મુદ્દો જોઈએ, સરકારની નીતિઓને સમજવા માટે. યાદ રાખજો, સરકાર દ્વારા જે નીતિઓ ઘડવામાં આવે છે, સરકાર દ્વારા જે આર્થિક નીતિઓ ઘડવામાં આવે છે એ તમામ આર્થિક નીતિઓને સમજવામાં અર્થશાસ્ત્ર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સરકાર દ્વારા જો જુદી જુદી આર્થિક નીતિઓ ઘડવામાં આવતી હોય કે કેટલી આવક ઉપર કેટલો કરવેરાનો દર રાખવો, કઈ બાબત ઉપર કેટલા ટેક્સ રાખવા, કઈ બાબત ઉપર કેટલા સર્વિસ ચાર્જ લગાડવા, GST ના દર જુદી જુદી વસ્તુઓ ઉપર કેટલા ટકાના રાખવા, એટલે આ બધું સરકારની આર્થિક નીતિના ભાગરૂપે છે. સરકાર ઘણી બાબતમાં સબસિડી આપે છે તો ઘણી બાબતમાં ટેક્સ વસૂલે છે. આ બધું જ સરકારની આર્થિક નીતિઓના ભાગરૂપે છે. અને યાદ રાખજો, સરકાર દ્વારા જે વિવિધ આર્થિક નીતિઓ ઘડવામાં આવે છે એ આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે. સરકાર દ્વારા ઘડવામાં આવતી વિવિધ આર્થિક નીતિઓ આપણા રોજિંદા જીવનને ગાઢ અસર કરે છે. એના આધારે જ આપણું રોજિંદું જીવન છે એનું અંદાજપત્ર તૈયાર થતું હોય, ખર્ચ અને આવક માટેના હિસાબો એના આધારે તૈયાર થતા હોય. એટલે જ એવું કીધું છે કે આથી જ ભારત જેવા દેશમાં સરકારની આવી આર્થિક નીતિઓ કે જે આપણા રોજિંદા જીવન ઉપર ગાઢ અસર પહોંચાડે છે, આવી આર્થિક નીતિઓને જો વ્યવસ્થિત રીતે સમજવી હોય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણને ખૂબ ઉપયોગી સાબિત થશે. હવે આપણે એક એક્ઝામ્પલને આધારે આ બાબતને ક્લિયર કરવી છે. જો રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારો હર હંમેશ થતા હોય છે. પહેલા તો આપણે એ સમજીએ કે રેપો રેટ શું છે. સરકારના આદેશને ધ્યાનમાં રાખીને કે પછી રિઝર્વ બેંક પોતાની રીતે રેપો રેટના દરમાં ફેરફાર કરતી હોય. આ રેપો રેટ શું છે? દરેક વેપારી બેંક કે જેમાં SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, અલ્હાબાદ બેંક, આ બધી આપણે જે માર્કેટમાં બેંકો જોઈ છે એ વેપારી બેંકો, એ બધી જ વેપારી બેંકો છે, શેડ્યુલ્ડ બેંકો. અને આ બધી જ બેંકોની બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI, કે જેને દેશની સર્વોચ્ચ બેંક ગણવામાં આવે, મધ્યસ્થ બેંક ગણવામાં આવે. યાદ રાખજો, દરેક દેશમાં માત્ર એક જ મધ્યસ્થ બેંક હોય અને ભારતની જે એક જ મધ્યસ્થ બેંક છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. દરેક દેશમાં મધ્યસ્થ બેંક એક જ હોય, વેપારી બેંકો અઢળક હોય. ભારતમાં પણ મધ્યસ્થ બેંક એક જ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, પણ વેપારી બેંકો અઢળક હોય. SBI, BOB, પંજાબ નેશનલ બેંક, CBI, આ બધી જ વેપારી બેંકો છે. બધી જ વેપારી બેંકોએ RBI ના નીતિ નિયમ અનુસાર કાર્યો કરવાના હોય. RBI દ્વારા બેંકો માટેના જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે એ નીતિ નિયમોથી ઉપરવટ જઈને કોઈ પણ વેપારી બેંક કાર્ય કરી શકે નહીં. હવે રેપો રેટ એ શું છે? વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ જે દરે મેળવે એને રેપો રેટ કહેવાય. ફરીથી, વેપારી બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ટૂંકા ગાળા માટે જે દરે ધિરાણ મેળવે એ દરને શું કહેવાય? રેપો રેટ. હવે જો RBI રેપો રેટ વધારી દે, જો RBI રેપો રેટ વધારી દે તો વેપારી બેંકોને RBI પાસેથી ધિરાણ લેવું મોંઘું પડે. એટલે જ વેપારી બેંકો
દેશની પ્રજાને પણ ઊંચા વ્યાજે ધિરાણ આપે. ઊંચા વ્યાજે ધિરાણ મળતું હોય એટલે દેશની પ્રજા ધિરાણ ઓછું લે. દેશની પ્રજા ધિરાણ ઓછું લે એટલે માર્કેટમાં નાણાંનો પુરવઠો એટલો ઓછો આવે. આ પરિસ્થિતિ ક્યારે સર્જાય? જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય, લોકો પાસે નાણું વધી ગયું હોય. નાણું વધવાથી લોકો વધુ માત્રામાં વસ્તુઓની માંગ કરતા હોય, સામે વસ્તુનો પુરવઠો ઓછો હોય એટલે વસ્તુઓની કિંમતો ઊંચી જતી હોય, તેજીનો માહોલ હોય, ભાવ વધારાની સ્થિતિ હોય, ફુગાવાની સ્થિતિ હોય, ત્યારે સરકાર શું કરે? વ્યાજના દર વધારી દે, રેપો રેટ વધારી દે. અને એનાથી ઊંધું, જ્યારે અર્થતંત્રમાં મંદીની સ્થિતિ હોય, લોકો પાસે આવક ઘટી ગઈ હોય, લોકો પાસે નાણું ઘટી ગયું હોય, એટલે જ લોકો વસ્તુઓની માંગ ઓછી કરતા હોય. જેમ કે વર્તમાન માહોલ, અત્યારે મંદીની સ્થિતિ છે. કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, લોકોની આવક ઘટી ગઈ છે, એટલે જ લોકો વસ્તુઓની માંગ પણ ઓછી કરે છે. મંદીની સ્થિતિ છે. મંદીની સ્થિતિમાં આરબીઆઈ શું કરે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે? તો કે રેપો રેટને ઘટાડી દે. રેપો રેટ ઘટાડી દે એટલે વેપારી બેંકોએ આરબીઆઈ પાસેથી ધિરાણ લેવું સસ્તું પડે. વેપારી બેંકો માટે આરબીઆઈ પાસેથી ધિરાણ લેવું સસ્તું પડે, એટલે જ વેપારી બેંકો દેશની પ્રજાને પણ નીચા વ્યાજે ધિરાણ આપી શકે. એટલે જ દેશની પ્રજા ઓછા વ્યાજે ધિરાણ મળતું હોવાથી ધિરાણ લેશે. અને પરિણામે માર્કેટમાં નાણાંનો પુરવઠો વધશે, લોકો પાસે ઇન્કમ વધશે, લોકો ફરીથી વસ્તુઓની અને સેવાની માંગ વધારશે અને આ જે મંદીની સ્થિતિ છે એમાં રાહત મળશે. એટલે કહેવાનું એ છે કે રિઝર્વ બેંક છે આ રીતે રેપો રેટમાં શું કરી રાખતી હોય? ફેરફારો કરી રાખતી હોય. જો આરબીઆઈ રેપો રેટ ઊંચા લઈ જાય તો ધિરાણ મોંઘું થઈ જાય, અને જો આરબીઆઈ રેપો રેટને નીચા લઈ જાય તો ધિરાણ સસ્તું થઈ જાય. એના આધારે ફિક્સ ડિપોઝિટના રેટ પણ નક્કી થતા હોય. એટલે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફારોને આધારે વ્યક્તિઓએ બચત અને મૂડીરોકાણ માટેના નિર્ણયો લેવા જોઈએ. ઉપરાંત કેવા ઉદ્યોગોમાં, કઈ કંપનીમાં, કઈ પોલિસીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, રોકાણ કરવું જોઈએ કે જેથી આપણને વધારે બેનિફિટ મળે, જેથી વધારે લાભ મળે, આ બધી જ બાબતો આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. જો માર્કેટમાં રેપો રેટ ઊંચા હોય તો વ્યાજના દર પણ ઊંચા હોય, તો એફડી ના રેટ પણ ઊંચા હોય, ફિક્સ ડિપોઝિટ રેટ. આવા સમયે એફડી માં રોકાણ કરવું સેફ ગણાય અને ફાયદાકારક ગણાય. પણ વર્તમાનની વાત કરીએ તો એફડી ના રેટ છે ડાઉન વયા ગયા છે રેપો રેટ ઘટવાથી. તો વર્તમાનમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવું હિતાવહ નથી, કારણ કે વધારે લાભ થાય એમ નથી. તો આ બધી બાબતો આપણને અર્થશાસ્ત્ર શીખવે. ઉપરાંત કેવા ઉદ્યોગોમાં રોકાણ કરવું જોઈએ વર્તમાનમાં, બરાબર ને? વર્તમાનમાં કેવા ઉદ્યોગની અંદર રોકાણ કરવાથી વધારે લાભ થાય એમ છે, આ બધી બાબતો આપણે જાણવી જોઈએ. અર્થશાસ્ત્ર આપણને આ બધું શીખવશે. સેનિટાઈઝરના ઉદ્યોગમાં, માસ્કના ઉદ્યોગમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારે લાભ થાય એવી વાત છે. એ જ રીતે કઈ કંપનીમાં રોકાણ કરવું જોઈએ, કઈ પોલિસીમાં રોકાણ કરવું જોઈએ, આ બધું જ આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. એટલે આવા જે કાંઈ આર્થિક નિર્ણયો લેવાના છે, આ બધી બાબતોને જે કાંઈ આપણે સમજવાની છે, એમાં અર્થશાસ્ત્ર ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગી બને છે. તો આ રીતે આપણે અર્થશાસ્ત્ર વિષયનું આર્થિક મહત્વ સ્પષ્ટ કર્યું. એમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે એની વાત કરી અને સરકારની નીતિઓને સમજવા માટે એની વાત કરી. હવે જે આપણે વાત કરવાની છે એ વ્યવસાયિક મહત્વની વાત કરવી છે. ઓકે, અર્થશાસ્ત્ર વિષયનું વ્યવસાયિક મહત્વ શું છે એના વિશેની વાત કરવી છે. વ્યવસાયિક મહત્વમાં કોઈ પેટા મુદ્દા નથી. વ્યવસાયિક મહત્વ છે એને આપણે વ્યવસ્થિત આ રીતે જ મુદ્દાવાઇઝ સમજવાનું છે, કોઈ પેટા મુદ્દાના સ્વરૂપમાં નહીં. જો અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીમાં મદદરૂપ થાય છે. કોઈ પણ વ્યવસાય હોય એમાં આર્થિક ગણતરીઓ કરવી પડતી હોય છે લાભ અને ગેરલાભની બાબતમાં. કોઈ પણ વ્યવસાય લઈને કોઈ વ્યક્તિ બેઠો છે તો એ હંમેશા નફો પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી જ, સારું વળતર પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી જ જે કાંઈ ધંધો કે વ્યવસાય કરતો હોય છે. હવે એમાં જો ખોટની વાત આવે, આર્થિક નુકસાનીની વાત આવે તો એ પરવડે નહીં. અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે
એ વ્યક્તિને હર હંમેશ આર્થિક રીતે કેમ લાભ થાય એ શીખવે છે. એટલે કોઈ પણ વ્યક્તિએ વ્યવસાયની બાબતમાં જે કાંઈ આર્થિક ગણતરીઓ કરવાની છે કે વધુને વધુ લાભ કઈ રીતે મેળવવો, કઈ રીતે નુકસાનીમાંથી બચવું, એ બાબત આપણને અર્થશાસ્ત્ર શીખવે છે. જો આવક કે ખર્ચની વાત હોય કે પછી માંગ અને પુરવઠો જેવી બાબત હોય, દરેક ધંધા અને વ્યવસાય સાથે સંકળાયેલ છે. કોઈ પણ ધંધો અને વ્યવસાયમાં આવક અને ખર્ચ એની વાત હર હંમેશ આવતી હોય. માંગ અને પુરવઠો આ બાબતો ધંધા અને વ્યવસાય સાથે સંકળાયેલ છે. તો આ બધી બાબતોનો અર્થશાસ્ત્ર દ્વારા અભ્યાસ થાય છે. કોઈ પણ ધંધા કે વ્યવસાયમાં કઈ રીતે વધુ ને વધુ આવક મેળવવી, કઈ રીતે ખર્ચ કરવો, કઈ રીતે માંગ વધારવી, માંગને અનુરૂપ પુરવઠો કઈ રીતે જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરવા, આ બધી જ બાબતો અર્થશાસ્ત્ર શીખવે છે. આવક ખર્ચની વાત હોય કે માંગ અને પુરવઠાની વાત હોય, આ બધી બાબતો ધંધા અને વ્યવસાય સાથે સંકળાયેલી છે, જેનો અભ્યાસ કેમાં થાય છે? અર્થશાસ્ત્રમાં થાય છે. માર્કેટમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધે એ માટે શું કરવું અને માંગને પહોંચી વળવા માટે કઈ રીતે ઉત્પાદનો વધારવા, કઈ રીતે પુરવઠો વધારવો, એ બધી જ બાબતો અર્થશાસ્ત્ર શીખવે છે. એટલે ધંધો કે વ્યવસાયના કોઈ પણ આર્થિક નિર્ણય લેવાની વાત આવે ત્યારે એમાં અર્થશાસ્ત્ર હર હંમેશ ઉપયોગી થતું હોય છે. કેવા કેવા આર્થિક નિર્ણય લેવાની વાત હોય છે ધંધા કે વ્યવસાયમાં? જેમ કે વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ કરવું. તો કિંમતો નક્કી કરવાની વાત આવે તો કઈ રીતે કિંમતો નક્કી કરવી? પછી શ્રમિકો કે કર્મચારીઓના જે વેતન નક્કી કરવાની વાત આવે છે તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને વેતન નક્કી કરવા જેથી ધંધાને, વ્યવસાયને આર્થિક રીતે નુકસાની ન જાય? કે પછી સાધનોનું ખરીદ વેચાણ કઈ રીતે કરવું? ધંધામાં જે કઈ સાધનો ખરીદવાના છે એને વેચાણ કઈ રીતે કરવું, એને કઈ રીતે ખરીદવા, આ તમામ આર્થિક નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મહત્વનો બને છે. અર્થશાસ્ત્ર આ બધી જ પાયાની બાબતો શીખવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈ લઈ કે તીવ્ર સ્પર્ધાવાળું જો બજાર હોય, એવું માર્કેટ હોય કે જેમાં તીવ્ર સ્પર્ધા જોવા મળતી હોય, તો તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ઉત્પાદક કિંમત ઘટાડીને ગ્રાહકોને આકર્ષી શકે. ઉત્પાદક કિંમત ઘટાડીને ગ્રાહકોને આકર્ષી શકે છે. જેમ કે વર્તમાનમાં સ્માર્ટફોનનું જે બજાર છે એ તીવ્ર સ્પર્ધાવાળું બજાર છે કે જેમાં કોઈ એક ઉત્પાદક મોબાઈલની કિંમત ઘટાડીને ગ્રાહકોને આકર્ષી શકે છે. તો આ રીતના જે ડિસિઝન લેવાના છે ધંધા કે વ્યવસાયની અંદર, આ પ્રકારના જે ડિસિઝન લેવાના છે, નિર્ણય લેવાના છે, એમાં અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ મહત્વપૂર્ણ સાબિત થાય. તો આ વ્યવસાયિક મહત્વની વાત થઈ. હવે આપણે છેલ્લે ઉપસહારની વાત કરીએ. જો આર્થિક જગતમાં માનવીના મુખ્ય 3 સ્વરૂપ જોવા મળે. જે આર્થિક જગતની વાત કરીએ તો એમાં માનવીના મુખ્ય કેટલા સ્વરૂપ જોવા મળે? 3 સ્વરૂપ. આજનો માનવી આર્થિક જગતમાં ગ્રાહક તરીકે હોઈ શકે, ઉત્પાદક તરીકે હોઈ શકે અને શ્રમિક તરીકે હોઈ શકે. ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. એક માર્કમાં એવો ક્વેશ્ચન પૂછાય કે આર્થિક જગતમાં માનવીના મુખ્ય સ્વરૂપ કેટલા? તો આપણે કહેવાનું 3 સ્વરૂપ: ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપના સંદર્ભમાં જો વાત કરીએ તો ઓછામાં ઓછું વળતર ચૂકવીને વધુમાં વધુ લાભ લેવાની વાત છે. એ માટેના પ્રયત્નો કરવાની વાત છે. જેમ કે ગ્રાહક છે તો એ ઓછામાં ઓછો ખર્ચ કરીને વધુને વધુ જરૂરિયાતો કેમ સંતોષાય એ માટેના પ્રયત્નો કરે છે. ઉત્પાદક છે તો એ ઓછામાં ઓછો ખર્ચ કરીને વધુને વધુ નફો કેમ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરે છે. અને શ્રમિક છે એ ઓછામાં ઓછી મહેનત કરીને વધુમાં વધુ વળતર કેમ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરે છે. એટલે દરેકના પ્રયત્નો આવા હોય કે ઓછામાં ઓછો ખર્ચ કરવો અને વધુમાં વધુ લાભ મેળવવા. તો આ માટે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો આ ત્રણેય સ્વરૂપના માનવીને ઉપયોગી બનશે કે કઈ રીતે વધુમાં વધુ લાભ મેળવવા, વધુમાં વધુ વળતર કઈ રીતે મેળવવું. તો એ દરેક બાબતમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ઉપયોગી થાય. તો આ સાથે
અર્થશાસ્ત્ર વિષયનું જે મહત્વ છે એ અહીં આપણે પૂરું કરીએ છીએ અને આ સાથે જ આપણું જે પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના વિશેની ચર્ચા પણ અહીં પૂરી.